ગેડમાં 1534 કરોડની જાહેરાત સામે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ગેડ વિસ્તારમાં સરકાર મોડી જાગી છે। ગેડવાસીઓની લડતના કારણે સરકારે મજબૂરન 1534 કરોડ જાહેર કરવા પડ્યા છે। જાહેર કરાયેલા 1534 કરોડના ગામોનો રોડમેપ સરકાર કેમ જાહેર નથી કરતી? જેતપુર કેમિકલ ઉદ્યોગ દ્વારા ઠાલવવામાં આવતા કેમિકલ કચરા બાબતે સરકાર કેમ મૌન છે? જ્યારે દરિયાને નદીઓ મળે છે ત્યારે ઊભી કરેલી દિવાલો તોડી વન વે ગેટ ક્યારે બનશે? સોમનાથ, પોરબંદર, દ્વારકા, પોરબંદર 21 નદીઓ પરથી પસાર થાય છે તે દરેક જગ્યાએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ક્યારે કરશે? સરકારને ગેડ વિકાસ સમિતિ પાસે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે? જે 139 કરોડના ટેન્ડરો મંજૂર થયા તેનો અમલ ક્યારે? અત્યારે ચોમાસું માથે છે, તૂટેલી નદીઓ ક્યારે રિપેર કરવામાં આવશે? ચોમાસા પહેલાં તૂટેલી નદીઓ રિપેર ન થાય તો 139 કરોડ પાણીમાં વહી જશે। જો ચોમાસા પહેલાં તૂટેલી નદીઓ રિપેર ન થાય તો ફરી ગેડ જળબંબાકાર થશે। જો ચોમાસા પહેલા નદીઓ રિપેર ન થાય તો ગેડ વિસ્તારમાં કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ જશે। અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ, જૂનાગઢ। સિંચાઈ મંત્રી શ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ગેડ વિસ્તાર માટે સરકારે 1534 કરોડ રૂપિયા ફાળવ્યા અને 139 કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા, આવી એક જાહેરાત આવી છે। ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા 8-10 વર્ષથી એમ કહેતી હતી કે ગેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે, રકાબી જેવો આકારનો છે, આ કુદરતી સમસ્યા છે, આનો કોઈ ઉકેલ નથી। ગેડ વિસ્તારના લોકો સતત 2 મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે। રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ગેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાળી જાગી અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા। આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે। ત્યારે સવાલ એ છે કે આ તો 1534 કરોડ કેમ? અમારી માંગ હતી ત્યાં 10,000 કરોડથી ઓછા 1 રૂપિયો ન હોવો જોઈએ, પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવ્યા, એને અમે આવકારીએ છીએ। પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી? 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી? આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ગેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ। તો એક પણ જગ્યાએ ગેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી? અમારો પહેલેથી એક પ્રશ્ન છે કે જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો ગેડની નદીઓમાં એ ભાદર હોય, ઓજત હોય, ઉબેણ હોય એની અંદર ઠાલવે છે, આ કેમિકલ કચરાનો પણ સરકાર શા માટે એક બોલતી નથી? એવી જ રીતે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નદીઓ છે એ દરિયાને મળે છે ત્યાં સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઊભી કરી છે। ખરેખર ત્યાં વન વે ગેટ મૂકવો જોઈએ કે ચોમાસાનું નદીનું પાણી દરિયામાં જાય ત્યારે એ ગેટ ખુલી જાય અને જ્યારે એ પાણી બંધ થાય એટલે ઓટોમેટિકલી ગેટ બંધ થાય અને દરિયાનું પાણી જમીન પર આવતું અટકે। એની જગ્યાએ સરકારે ત્યાં દિવાલો ઊભી કરી અને પાણીને રોક્યું છે, તો આ દિવાલો ક્યારે તૂટશે અને એની જગ્યાએ ક્યારે વન વે ગેટ બનશે? એવી જ રીતે સરકારે નેશનલ હાઈવેની અંદર જે દ્વારકા, સોમનાથ, પોરબંદર જે નેશનલ હાઈવે બનાવ્યો છે, આ દ્વારકાના રાવલથી ચાલુ કરી અને છેક માંગરોળ સુધીમાં લગભગ 21 નદીઓ ઉપરથી આ રોડ પસાર થાય છે। તો નદીઓના પુલ સરકારે આ નેશનલ હાઈવેમાં મૂક્યા નથી, તો આ પુલ ક્યારે મૂકવામાં આવશે? જે આ 139 કરોડની જાહેરાત, એના ટેન્ડરો, પણ સવાલ એ છે કે ચોમાસું માથે આવી ગયું છે, આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે? જો નદીઓ જ રિપેર નહીં થાય તો ફરીથી આવતા ચોમાસાની અંદર ગેડ જળબંબાકાર થશે। જો નદીઓ રિપેર નહીં થાય તો ગેડના ગામો સંપર્ક વિહોણા થશે। એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે યુદ્ધના ધોરણે કામ લઈ અને આવનારા ચોમાસા પહેલાના દિવસો છે એ દિવસોમાં ગેડની આ તમામ નદીઓ છે તૂટેલી છે એને પહેલા સાંધવામાં આવે અને ગેડ વિકાસ સમિતિના સભ્યોને સાથે રાખી એમની સાથે પરામર્શ કરી અને જે કરવું ઘટતું હોય આ કરવું જોઈએ, આવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે।